પાટણ શહેરની સિદ્ધહેમનગર સોસાયટી વિસ્તારમાં પીવાના પાણીમાં ફ્લોરાઇડનું પ્રમાણ વધુ હોવાની ગંભીર સમસ્યા સામે આવી છે। સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે વિસ્તારના બોરનું પાણી પીવાલાયક નથી। આ અંગે અગાઉ 2 વખત પાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી, આમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવ્યા, જેને લઈને રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો। તાજેતરમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા કરવામાં આવેલા પાણીના પરીક્ષણમાં ફ્લોરાઇડનું પ્રમાણ 2.65 મિલીગ્રામ પ્રતિ લિટર જેટલું નોંધાયું છે। જો કે ભારતીય પીવાના પાણીના ધોરણ મુજબ ફ્લોરાઇડની માત્રા 1.5 મિલીગ્રામ પ્રતિ લિટર હોવી જોઈએ, જેની સામે આ વિસ્તારનું પાણી અત્યંત જોખમી સાબિત થઈ રહ્યું છે। સિદ્ધહેમનગર વિસ્તારની અંદાજે 15થી વધુ સોસાયટીના રહીશો દાવો કરી રહ્યા છે કે આ પાણીને કારણે તેઓ પથરી, હાડકાં અને સાંધાના રોગોથી પીડાઈ રહ્યા છે। સ્થાનિકોએ હવે પાલિકા તંત્ર પાસે નર્મદાનું શુદ્ધ પાણી પૂરું પાડવાની માંગ કરી છે અને આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરી છે। બોર આવેલો છે, બોરનું પાણી પીવા લાયક નથી। અગાઉ પણ 2 વારના રિપોર્ટ આવી ચૂક્યા છે। 2 દિવસ પહેલા જ મેં જે રિપોર્ટ કરાવ્યો એની અંદર જે ભારતીય ધારાધોરણ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કહેવાય પીવાના પાણીના, એ સ્ટાન્ડર્ડ મુજબ પીવાના પાણીની અંદર ફ્લોરાઇડનું પ્રમાણ 1% વધુમાં વધુ 1.5% હોવું જોઈએ, જ્યારે સિદ્ધહેમનગર સોસાયટીના પીવાના પાણીના બોરની અંદર ફ્લોરાઇડનું પ્રમાણ 2.65% છે।